રાજકોટની ભાગોળે રહ્યા સ્માર્ટ સિટી વિસ્તારમાં 132 કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલ અટલ સરોવર આવતીકાલે એટલે કે 1 મેએ ગુજરાતના સ્થાપના દિવસથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે બાદ રાજકોટ વાસીઓને રેસકોર્સ, આજી ડેમ અને રામપાર્ક ઉપરાંત વધુ એક પિકનિક પોઈન્ટ મળશે। મહત્વનું છે કે અટલ સરોવરમાં અત્યારે ટોય ટ્રેન ચાલુ થશે નહીં, જો કે મ્યુઝિકલ ફાઉન્ટેન અને ચકડોળની રાઇડ માણી શકશે તેવું મ્યુનિસિપલના સૂત્રો પાસેથી જાણવા મળ્યું। અટલ સરોવરમાં પ્રવેશ ફી મોટા માટેની 25 અને નાના બાળકોની 10 રૂપિયા, મ્યુઝિકલ ફાઉન્ટેન એમ્ફી થિયેટરમાં બેસીને માણવા માટે 80 રૂપિયા ચૂકવવા પડશે। ચકડોળની રાઇડ પણ 80 રૂપિયામાં માણવા મળશે। હાલ મ્યુઝિકલ ફાઉન્ટેનનો એક શો થાય તેવી શક્યતાઓ છે। સંભવત રાત્રે 8 વાગ્યાની આસપાસ આ શો થવાનું મ્યુનિસિપલે કહ્યું હતું। અટલ સરોવરમાં ખાનગી એજન્સી દ્વારા 15 વર્ષ સુધી તેનું સંચાલન કરાશે, જેનું મનપાને પ્રીમિયમ મળશે। અટલ સરોવરમાં ગાર્ડનમાં લેન્ડસ્કેપિંગ, બોટનિકલ ગાર્ડન, બોટનિકલ ક્લોક, સાયકલ ટ્રેક, ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટ સહિતની સુવિધાઓ છે।